નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી આવી ગયા છીએ આપણા 9 વીઘાના ડુંગળીના ફાર્મે દવા નાખવા માટે. કારણ કે આજે લીલા રોગની ડુંગળીનું સફળ છે, એમાં દવા ખૂબ જ નાખવી પડે છે. કેમ કે ઝાકળ એટલો પડે અને એના લીધે પાંદડાની ટોસું બળે છે અને મૂળનો પણ વિકાસ બરોબર થતો નથી. અને થોડી ગરમીની શરૂઆત થઈ ગઈ છે, એટલે આ પ્રશ્ન વધી જાય છે. તો આ વખતે આપણે નાખી રહ્યા છીએ જે એર પંપ છે ને તેનાથી દવા, કે એનાથી હવા અને દવા બંને સાથે લાગે, તેથી થોડુંક રિઝલ્ટ સારું મળે ડુંગળીમાં. તમે જોઈ શકો આ રીતે આપણા 12 ફૂટના બેડ છે, એક સાથે એક બેડ જેટલી જગ્યા રહેલી, બંને બાજુ 6 ફૂટ, એટલે વચ્ચે જગ્યા મૂકેલી છે, એમાં આપણે સાલીની દવા નાખતા રહીએ. તો આ રીતની આપણી ડુંગળી છે. હજી આમાં દવા નાખવાનો આપણે અડધે પૂગી ગયા છીએ. લગભગ 9 વીઘામાં દવા નાખતા અંદાજે 4 કલાક જેવો સમય લાગે છે. તો આ રીતનું એનું પ્રેશર છે અને આ રીતે દવા નખાય છે. તમે જોઈ શકો મિત્રો. જો આ ડુંગળીને હલાવી અને છેટ ડુંગળીના કમોળિયા સુધી દવા પહોંચાડી દે. આપણે અસ્પિનોસ પંપ છે આ પણ આપણો. આમાં હવા અને દવા બંને સાથે આવે. નાની પાઇપથી દવા આવે અને મોટા પાઇપમાં હવા આવે. બંનેથી ડુંગળીને એકદમ હલાવીને ઠેઠ સુધી દવા પહોંચાડી દે. જોઈ શકો તમે. તો મિત્રો, આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને સપોર્ટ કરતા રહેજો. તો આ રીતનો અમારો પંપ છે, જોઈ શકો તમે. તો નમસ્કાર, આપ સૌનો આભાર. હવે આપણે પંપ ભરી લઈશું, ખાલી થઈ જશે. ત્યારબાદ ફરીવાર સામેથી નાખતા આવીએ છીએ. આપણે ટોટલમાં ડ્રીપ જ મૂકેલી છે ડુંગળીમાં. તમે જોઈ શકો આ રીતે 2 ફૂટે. અહીંયા આપણે પાઇપમાં પાણી આવે ત્યાંથી પંપ ભરી અને દવા છાંટવાનું ચાલુ છે, જોઈ શકો તમે. મિત્રો, સપોર્ટ કરતા રહેજો. આપ સૌનો આભાર. ભારત માતા કી જય. જય ગૌ માતા.